તો કચ્છ જિલ્લાના અંજારના મીઠા પસવારિયા ગામે રાજ્યમંત્રી ત્રિકમ છાંગાનો વિરોધ થયો. જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીએ વિરોધનો સામનો કરવો પડ્યો. શામજીભાઈ વીરા નામના વ્યક્તિએ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાને સવાલો કર્યા. પોતાના વિસ્તારમાં વિકાસ પ્રશ્નોને લઈને ત્રિકમ છાંગા સાથે દલીલો કરી. સાથે એ પણ કહ્યું કે ફોન કેમ ઉપાડતા નથી, 4 વર્ષમાં ગામમાં શું વિકાસના કામો કર્યા, આ સહિતના સવાલો તેમણે પૂછ્યા હતા. તો કંપનીમાં સ્થાનિક યુવકોને બ્લેકલિસ્ટ કરે ત્યારે તમે કેમ ધ્યાન આપતા નથી? જાગૃત નાગરિક દ્વારા આ સવાલ રાજ્યમંત્રીને પૂછવામાં આવ્યો. ત્યારે રાજ્યમંત્રી ત્રિકમ છાંગાને સવાલ કરનાર જાગૃત નાગરિકને પોલીસે ડિટેન કર્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશ, અંજારના મીઠા પસવારિયા ગામે રાજ્યમંત્રી ત્રિકમ છાંગાને વેધક સવાલ એક જાગૃત નાગરિકે કર્યો. શું આખો મામલો, અલ્પેશ? અંકુર, વાત કરવામાં આવે તો અંજારના મીઠા પસવારિયા ગામમાં આજે રાજ્યમંત્રી પહોંચ્યા હતા. ત્યાં તેમનો જાહેર કાર્યક્રમ હતો. જ્યારે તેઓ સ્પીચ આપી રહ્યા હતા ત્યારે જાગૃત નાગરિક દ્વારા તેમને સવાલો પૂછવામાં આવ્યા અને તે સમયે રાજ્યમંત્રીએ પોતાનું ભાષણ અટકાવ્યું અને તેને સાંભળવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચોક્કસથી શામજીભાઈ છે તે સવાલો કરી રહ્યા હતા કે છેલ્લા 4 વર્ષમાં તમે અમારા ગામ માટે શું કર્યું છે? આ વિસ્તારની અંદર અનેક સમસ્યા છે, રોડ રસ્તા, લાઇટ, ગટર, પાણી, તેના માટે તમે શું કર્યું? આ વિસ્તારના યુવાનોને કંપનીમાં રોજગાર મળતો નથી અથવા તો તેમને નોકરીમાંથી કાઢી મૂકે છે, બ્લેકલિસ્ટ કરે છે, તેના માટે તમે શું કરી રહ્યા છો? તમામ સવાલો પૂછ્યા. જો કે શામજીભાઈ જયારે સવાલો કરી રહ્યા હતા ત્યારે પોલીસે શામજીભાઈને ડિટેન કર્યા હતા અને ત્યારબાદ મંત્રીએ પોતાનું પ્રવચન આપવાનું શરૂ કર્યું હતું. એટલે કે ચોક્કસથી કહી શકાય કે રાજ્યમંત્રીને અહીંયા તેમના વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક વિરોધનો સામનો કરવો પડ્યો છે. બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.